સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રકે સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી હતી, જેના દ્રશ્યો મેં આપને દેખાડીએ. સુરતની આ ઘટના છે, જ્યાં આગળ વધુ એક એક્સિડન્ટ અકસ્માત સામે આવ્યો છે. આ દ્રશ્યોમાંથી આપ જોઈ રહ્યા છો કે તે ટ્રકે રિક્ષાને અડફેટે લીધી છે અને તેને લઈને ઘટનાને બાદ સીસીટીવી બહાર આવ્યા છે. રવિવારે સવારે બનેલી આ ઘટનામાં એક લોડેડ ટ્રકે સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જતી રિક્ષાને અડફેટે લીધી હતી. એટલું જ નહીં, બેફામ ટ્રેક બાદમાં ટ્રાફિક બૂથને પણ અથડાઈ અને ઉડાવી દીધી હતી. ઘટના બાદ લોકોના ટોળા પર સ્થળ પર પહોંચી ગયા હતા અને આ ઘટનામાં સ્કૂલ રિક્ષામાં સવાર 5 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી અને રિક્ષા ચાલક ઘાયલ થયો હતો. દ્રશ્યોમાં જુઓ કઈ રીતે આખી ઘટના બની છે. ટ્રક આવે છે, પોતાનો કાબુ ગુમાવી ચૂકી છે રિક્ષા, અને સાથે સાથે જે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવા માટે પોલીસ માટેનું જે જગ્યા છે તેને પણ અડફેટમાં લઈ લે છે. આજુબાજુના લોકો આવે છે દોડીને અને તે રિક્ષાને ઊભી રાખે છે.